ઈડર તાલુકાનું ગામ ગાંઠિયોલ ગામ શ્રી ગાંઠિયોલ વિભાગ પ્રજાપતિ સેવા સમાજનો 18મો સમૂહ લગ્નોત્સવ કરવામાં આવ્યો। સંવત 2082 સુદ સાતમને રવિવારના તારીખ 25/1/2026ના દિવસે મુખ્ય પ્રમુખના સ્થાને પોપટભાઈ અમથાભાઈ પ્રજાપતિ વડિયાવીર તથા મંત્રી શ્રી કાંતિભાઈ છગનભાઈ પ્રજાપતિ કડિયાદરા સખી તુજમાં વિશ્વાસ શુભ કાર્ય આરંભો છો પાર પાડજો માં બ્રહ્માણી પાય પડી પાર્થો છો। 18મા સમૂહ લગ્નના સીધાના દાતા શ્રી લક્ષ્મીબેન દીપકભાઈ પ્રજાપતિ પરિવાર કાનપુર અને 18મા સમૂહ લગ્નમાં પાનેતરના દાતા શ્રીમતી ગીતાબેન રમેશભાઈ પ્રજાપતિ પરિવાર ચોરવાડ અને આ 18મા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર જોડી 20 જેટલી હતી। ઓછામાં ઓછા 6 થી 7 હજાર જેટલા લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો અને આવી રીતે સમૂહ લગ્નમાં જોડાય તો આવનારી પેઢીમાં પણ ઓછા ખર્ચે સમૂહ લગ્ન થઈ શકે અને 19મા સમૂહ લગ્ન માટે ફાળો પણ આ સાલમાં નોંધાયો હતો અને દાતાશ્રીઓનું ફૂલહાર અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આ લગ્ન વિધિ પૂરી થયા પછી નવદંપતીને સ્થાન આપી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને છેલ્લે ડીજેના તાલે ગરબા રમી આનંદ અનુભવ્યો હતો અને છેલ્લે આભાર વિધિ કરી 18મા સમૂહ લગ્નનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો અને દીકરીઓને શાંતિથી વિદાય આપવામાં આવી હતી। રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ ડોભાડા। આયોજિત કરેલ છે તેમાં 20 નવદંપતિ યુગલ જોડાયા છે તેમજ આજુબાજુના તમામ દાતાશ્રીઓ કાર્યકર્તાઓ સાથ સહકારથી સંપૂર્ણ સાથ સહકાર મળેલ છે। ઈડર તાલુકાના ધમજી ગામે અમારું 42 ગોળ સમાજ કે જેને ગાંઠિયોલ વિભાગ પ્રજાપતિ સેવા સમાજ તરીકે ઓળખાય છે એ સમાજની અંદર 42 ગામ છે। એ ગામ પૈકી સતત 18 વર્ષથી એટલે કે આ 18મો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે। અમારા વડીલોએ આ સમૂહ લગ્નની શુભ શરૂઆત કરેલી ત્યારથી લઈ એ વખતે વડીલો કરાવતા બધું પણ અત્યારે નવી જનરેશન યંગ જનરેશને આ બીડું ઉપાડ્યું છે અને દિવસે દિવસે ગત વર્ષે 10 જ જોડા હતા પણ સમૂહ લગ્નનું આયોજન એટલું ભવ્ય કરવામાં આવે છે એનાથી આ વખતે 20 કન્યાઓ ફરીથી આ સમૂહ લગ્નમાં જોડાઈ છે અને યંગસ્ટર્સના ખૂબ ઉત્સાહથી સમૂહ લગ્ન બહુ જ જોરદાર થઈ રહ્યો છે। આ વખતના પ્રમુખ શ્રી પોપટભાઈ અને મંત્રી શ્રી કાંતિભાઈ કડિયાદરાથી એમને આ સરસ મજાનું આયોજન માટે રાત દિવસ એક કરી અથાગ પ્રયત્ન કરી અને આટલું સરસ આયોજન અમારી સમક્ષ રજૂ કર્યું છે। બોલો બ્રહ્માણી માત કી જય।